આપણે દરેક જગ્યાએ જોતા હોઈએ છીએ. તમારા ઘરમાં, તમારા ઘરની આસપાસ તમે દરેક જગ્યાએ જોયું હશે કે ભાઈ લોખંડ હોય ને, લોખંડ એ થોડા ટાઈમ સુધી ત્યાં પડી રહેશે ને તો એના પર કથ્થઈ રંગનો પાવડર જેવો પદાર્થ તમને જોવા મળશે. બરાબર છે? કોઈ લોખંડ ખાલી ખાલી પડી રહ્યું છે એક જગ્યાએ, તમને ઉપર કથ્થઈ રંગનો પાવડર જોવા મળે છે, લાલાશ પડતો કથ્થઈ. તો એ શું છે? બધાને ખબર છે સાહેબ, એ કાટ છે. લોખંડને કાટ લાગ્યો છે. પણ લોખંડને કાટ કેમ લાગ્યો છે? જો તો મિત્રો, લોખંડ જે છે એફી જે છે એ હવાની હાજરીમાં પ્રક્રિયા કરે છે. ઓટોમેટિક અંદર પ્રક્રિયા થયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા, અને જેના કારણે એના ઉપર Fe2O3 નું એક પડ બની જાય છે. લોખંડ ધીરે ધીરે કટાવા માંડે, લોખંડનું ક્ષયન થાય છે અને એક નવો પદાર્થ બને છે Fe2O3, જેને આપણે લોખંડનો કાટ એવું પણ કહીએ છીએ. અથવા આપણે મિત્રો એને ફેરસ ઓક્સાઇડ કાં તો આને ફેરિક ઓક્સાઇડ એવું બંને કહી શકીએ છીએ. આ ફેરિક ઓક્સાઇડ એ બીજું